નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। તેઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓને ભોજન વિતરણ કરવાનો આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ આ ભોજન વિતરણમાં લહાવો લીધો હતો। मैंने जैकेट वालों का एक वीडियो देखा था, जो इन लोगों ने जैकेट डोनेशन किया था, उसके लिए मैंने एक वीडियो देखा था। फिर मुझे ऐसा इंस्पायर हुआ कि लाइक मुझे भी ये चीज़ करनी चाहिए और लोगों को भी इधर आना चाहिए। तो मैंने नीरव भैया को कॉल किया और नीरव भैया ने मुझे इंस्पायर किया कि भाई हम लोग डोनेशन करें। तो हम लोग विश्वामित्र ब्रिज के नीचे आए और हम लोग ये डोनेशन कर रहे हैं। હું આ લોકો જોડે ખાસા ટાઈમથી જોડાયેલો છું અને આ લોકો રાત્રે એક દિવસે જઈ રહ્યા હતા 1:30 વાગ્યાની આસપાસ અને ત્યાં ફૂટપાથ પર અમુક લોકો સૂયેલા હતા, તો એમને ઉઠાડીને જમાડ્યા એમને કે લો જમવાનું લો, અને એ લોકો એકચ્યુઅલી ભૂખ્યા હતા અને એક કાકા જે હતા ને એ તો રડી પડ્યા કે એકચ્યુઅલી અમે લોકો ભૂખા સૂઈએ છીએ। તો આ લોકોનું કામ જોઈને મને બહુ ઇન્સ્પિરેશન થાય છે કે કોઈ લોકોને ભૂખ્યા સૂવા નથી દેતા આ લોકો, એ બહુ સારી વસ્તુ કહેવાય। અને અત્યારે અમે લોકો ફૂડ વિતરણ કરવા જ આવેલા છે અહીંયા અને એમનો ખાસો બધો સપોર્ટ છે બધાને સોશિયલ વર્કમાં પણ। અને હમણાં એક બીજા ભાઈ પણ આવી રહ્યા છે જેના તરફથી આ સ્પોન્સર થયેલું છે। એટલે જ્યારે જેકેટ વેચેલા હતા ને આ લોકોએ એના પરથી ઇન્સ્પાયર થઈને એમને એક બીજા ભૈયા સપોર્ટ કર્યો છે। એ આવે છે, એમનું નામ એ આવશે હમણાં થોડી વારમાં। હા, લગભગ આવી ગયા છે। મારું નામ નીરવ છે।